મારે તો ફક્ત જલારામ મંદિર બને એટલા પૂરતું જ મારી માગણી છે અને અહીંયા જલારામમાં પણ બધા પગે લાગવા આવી શકે એટલી મારી માનતી. એટલે અમે રોજ દર ગુરુવારે સાંજેના ટાઈમે પૂજા પ્રાર્થના કરીએ છીએ અને મારી ઉપર એક્સેપ્ટ થાય છે કે એને 5 પૈસા ધરવા નથી કે ફાળામાં દેવા નથી અને આ રીતના ડિંડક કરે છે. મને જે સત્ય હોય એ કોઈ પણ કક્ષાએ હું જઈને સત્ય ઉપર જ હાલું છું અને મને જે કોઈ ખોટું કરે એમાં હું એને વિરોધ કરું જ છું. હું હાથમાં બાપાની અને વીરબાઈ માની છબી લઈ અને જતો હતો એટલે મને રોક્યો કે ભાઈ તમે અહીંયા કંઈ નહીં કરી શકો, બહુ સમય તમે તમારો ખેલ કર્યો. એટલે પછી ભાઈને મેં કીધું કે ભાઈ ખેલ તો જે ચાલુ જ રહેશે, કીધું તમે એને ખેલ સમજતા હો તો, કારણ કે બાપાના નામ ઉપર છે. હવે એમણે અમને બાપાને નામ ઉપર પણ રોક્યા છે. હું કદાચ પ્રમુખ તરીકે આવું એ ન ગમતું હોય એવું બને પણ એ મારા હાથની વાત નથી, કારણ કે સર્વાનુમતે મારી પસંદગી કરવામાં આવી છે અને મેં ના પાડવા છતાં મારી પસંદગી કરી છે. તો હવે મારી જવાબદારી બને છે કે મારે નાતની સેવા કરવી જોઈએ. જલારામ મંદિરનું એ પ્રોજેક્ટ મોટો છે અમારી જૂનાગઢની દ્રષ્ટિએ, પરંતુ એ કામગીરી શરૂ કરવામાં આવેલી છે. 8 મહિના કામ ચાલેલું છે અને ચોમાસાના કારણે એ બંધ છે. જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર વિવાદ વકરેલો જોવા મળ્યો. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે સમાજમાં વિરોધ જોવા મળ્યો. જલારામ મંદિરના નવનિર્માણને લઈને ઘમાસાણ પણ જોવા મળી રહી છે. 4 થી 5 વર્ષથી મંદિરનું કામ અટક્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. કરોડોના ભંડોળ છતાં નિર્માણ અધૂરું હોવાથી સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે. મંદિરનો નકશો જાહેર કરીને ડેડલાઇન આપવાની માંગ પણ કરવામાં આવી. ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતા અંગે પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે. નવનિર્માણ સમિતિએ ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો પણ કરેલા જોવા મળ્યા. 2005 બાદ પ્રમુખોની નોંધણી અંગે પણ વિવાદ ઉઠેલો જોવા મળ્યો, જેમાં 2008 બાદ ઓડિટ રિપોર્ટ ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. લોહાણા સમાજમાં વહીવટને લઈને મતભેદો પણ સામે આવેલા જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર મશરૂ પર સત્તા ન છોડવાનો આક્ષેપ પણ હાલ કરવામાં આવ્યો. રામધૂન બંધ કરવાના વિવાદ પર મશરૂની સ્પષ્ટતા પણ સામે આવી, જેમાં મારી પસંદગી સર્વાનુમતે થઈ છે. આ વિવાદ મહેન્દ્ર મશરૂ દ્વારા કરવામાં આવી. મંદિરનું કામ ચોમાસાને કારણે અટક્યું હોવાનો મશરૂનો દાવો પણ સામે આવ્યો છે. સર્વોદય બ્લડ બેંકના ₹1 કરોડના દાન મુદ્દે પણ હાલ વિવાદ જોવા મળી રહ્યો છે. દાનની રકમ અંગે મહેન્દ્ર મશરૂએ સ્પષ્ટતા પણ આપી છે, જેમાં સમાજમાં નહીં માત્ર 5-7 લોકોનો વિરોધ થઈ રહ્યો છે. આવી વાત મશરૂ દ્વારા કરવામાં આવી. મારી ઉપર આક્ષેપ થયેલ છે કે તેઓ ક્યાંય કરતા નથી અને ખોટી આ ભમક કરે છે. તે ખરેખર મને એવું કાંઈ છે નહીં અને મારે તો ફક્ત જલારામ મંદિર બને એટલા પૂરતું જ મારી માગણી છે અને અહીંયા જલારામમાં પણ બધા પગે લાગવા આવી શકે એટલી મારી માનતી. એટલે અમે રોજ દર ગુરુવારે સાંજેના ટાઈમે પૂજા પ્રાર્થના કરીએ છીએ અને એ રીતના પ્રસાદ વિતરણ કરીએ છીએ. ત્યાં 1000 માણસ રોજ દર ગુરુવાર પ્રસાદ લેવા આવે છે અને એ રીતની ભાવના એવી છે અને મારી ઉપર એક્સેપ્ટ થાય છે કે એને 5 પૈસા ધરવા નથી કે ફાળામાં દેવા નથી અને આ રીતના ડિંડક કરે છે. એટલે એના મતલબમાં મને પાંજરાપોળ ગૌશાળામાં તો સેવા કરું છું, એ સિવાય મને મહાજનમાં તો શું કામ લીધો હોય 3 વર્ષ અગાઉ 2019 થી 2023 સુધી, તો હું કાંઈક હઈશ તો જ મને એને લીધો હશે ને પોતે. આમાં મશરૂભાઈ પોતે મને કીધેલ હતું કે તમે મહાજનમાં રહ્યો સભ્ય તરીકે, એટલે મેં સેવા આપી. પણ મને જે સત્ય હોય છે એ હું જણાવ્યા વગર રહેતો નથી. હું કોઈની આગા પાછી કરતો નથી અને એ સિવાય મને જે સત્ય હોય એ કોઈ પણ કક્ષાએ હું જઈને સત્ય ઉપર જ હાલું છું અને મને જે કોઈ ખોટું કરે એમાં હું એને વિરોધ કરું જ છું કોઈ પણ રીતના. અમારા જ્ઞાતિના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ લીલાધરભાઈ મશરૂએ અને જે જલારામ મંદિરના ટ્રસ્ટીમાંના મુખ્ય એક વ્યક્તિ પણ છે, તેમણે જ મને પોતાને હું હાથમાં બાપાની અને વીરબાઈ માની છબી લઈ અને જતો હતો એટલે મને રોક્યો કે ભાઈ તમે અહીંયા કંઈ નહીં કરી શકો, બહુ સમય તમે તમારો ખેલ કર્યો. તો અમે ત્યાં જો ખેલ કરવા આવી જતા હોઈએ અને આ ભાઈને પૂછજો, જો કંઈ અસત્ય બોલતા હોઈએ તો ભાઈનો જોડો અને મારું માથું એમ. એટલે પછી ભાઈને મેં કીધું કે ભાઈ ખેલ તો જે ચાલુ જ રહેશે, કીધું તમે એને ખેલ સમજતા હો તો, કારણ કે બાપાના નામ ઉપર છે. હવે એમણે અમને બાપાને નામ ઉપર પણ રોક્યા છે
બીજા ભાઈને એમને મોકલ્યા છે, એમની બાજુમાં બેઠા હતા એમને, કે ભાઈ પતરાની ઓલી સાઈડ ભાઈને કહો જઈને બેસે, નકર મેં એને વાત કરી કે મારા ખોળામાં હું બેસાડીશ, ત્યાં ખુરશી ઉપર નહીં બેસાડું બાપાને, કે વીરબાઈ માને એમ. પણ તેમ છતાં પણ તેમણે વાત કરી કે અમારે મહેમાન આવે છે, તો મહેમાન જે આવતા હોય એ તો આપણા બધાના સર ઉપર જ છે, અને આપણી જ્ઞાતિના જે દાતાઓ દાન આપે છે એ આપણે શિરોમાન્ય છે, તો એમને ભેગા આરતીમાં અમે ભાગ લેવડાવત, અને પ્રમુખ સાહેબે તો એમાં પોતાનું ખરેખર યોગદાન દર્શાવવાની જરૂર હતી, એમની બદલે રોક્યા છે, તો એનું કારણ શું છે? શું કહેશો? એ આક્ષેપ તદ્દન વાહિયાત છે. કારણ કે અમારા બાપ દાદાઓએ વડવાઓએ 1952માં આ બંધારણની રચના કરી, અને એ બંધારણની રચના પ્રમાણે અમે આ કામગીરી કરી છે. એમાં તલભર ખોટું થયું નથી. લુહાણા ભાજપના પ્રમુખ તરીકે પણ આપ કેટલા વર્ષોથી કાર્યરત છો, ગેરબંધારણીય કહે છે, શું કહે છે એના? એ બિલકુલ ખોટું છે. હું કદાચ પ્રમુખ તરીકે આવું એ ન ગમતું હોય એવું બને, પણ એ મારા હાથની વાત નથી. કારણ કે સર્વાનુમતે મારી પસંદગી કરવામાં આવી છે, અને મેં ના પાડવા છતાં મારી પસંદગી કરી છે, તો હવે મારી જવાબદારી બને છે કે મારે નાતની સેવા કરવી જોઈએ. જલારામ મંદિર છે એ છેલ્લા 7 વર્ષથી બનાવવામાં નથી આવતું, એના માટેની દાનની રકમમાં પણ ગોટાળા થયાના આક્ષેપ કરીએ છે, શું કહેશો? જલારામ મંદિરનો એ પ્રોજેક્ટ મોટો છે અમારી જૂનાગઢની દ્રષ્ટિએ, પરંતુ એ કામગીરી શરૂ કરવામાં આવેલી છે. 8 મહિના કામ ચાલેલું છે, અને ચોમાસાના કારણે એ બંધ છે. ફરી ક્યારે કામ શરૂ કરવામાં આવશે? અમારી દ્રષ્ટિએ એન્જિનિયરની સાથે વાત થયા પ્રમાણે કદાચ દશેરાથી કામગીરી ચાલુ થાય એવું અનુમાન છે. સર્વોદય બ્લડ બેંકમાં પણ 1 કરોડ રૂપિયાના દાન આવ્યું હતું, એવું તમે શું કર્યું છે અને કયા પ્રકારનું આયોજન હતું? ચંદ્રકાંત પોપટલાલ લખાણી નામના જૂનાગઢના મોટા વકીલ, કરવેરા સલાહકાર, એમની પાસે અમે 2015ની સાલમાં ગયેલા. ત્યારે જૂનાગઢમાં અમારે બ્લડ બેંક કરવાની પૂરી ગણતરી હતી. અમને તે વખતના કલેક્ટર સાહેબે જગ્યા પણ ફાળવી હતી. અમે 8 રૂમ બનાવેલા પણ ખરા, મોટો ખર્ચો કરીને. નાસિરિયા પઢિયાના શાસનમાં પણ અમને 4 રૂમની મંજૂરી મળેલી. પરંતુ પૈસાની જરૂરિયાત હોવાથી, અને બ્લડ બેંકના નિભાવવા માટે મોટી રકમની જરૂરિયાત હોય વર્તમાન નિયમો પ્રમાણે, અમે ચંદ્રકાંતભાઈને વાત કરતા કે તમારા મિસિસ, અમે એને બેન કહેતા, સરયુબેન ગુજરી ગયા છે, તો એની યાદગીરી બ્લડ બેંકમાં રહે માટે આપ મોટું ફંડ આપો, 1 કરોડ રૂપિયા જેવું, તો અમે એની કામગીરી એની નામ રાખીશું. અને એમણે બહુ હોશથી અમને 1 કરોડ રૂપિયાનો ચેક આપેલો, અને મેં એ ચેક બ્લડ બેંકમાં જમા કરેલો, અને કામગીરી આગળ વધારવા પ્રયત્ન કરતા. પરંતુ હજુ બધું ફંડ હોવાને જરૂરી હોવાને કારણે અમે હજી એમાં થોડુંક કામ આગળ વધારી ન શક્યા. અને પાછળથી હવે રેડક્રોસ દ્વારા માગણી આવી કે ગવર્નર સાહેબનો હુકમ છે કે દરેક જિલ્લામાં એક બ્લડ બેંક રેડક્રોસની હોવી જોઈએ, એટલે અમને જો તમારી જગ્યા વાપરવા આપો તો અમે રેડક્રોસ દ્વારા બ્લડ બેંક ઊભી કરીએ. હું પણ રેડક્રોસનો સેક્રેટરી ચેરમેન હતો. મને એ વાત ગમી, અને અમે એની દરખાસ્ત કોર્પોરેશનમાં કરી. બંને લોકોએ સંયુક્ત સર્વોદય અને રેડક્રોસને અમે એનઓસી આપી અને બ્લડ બેંક જગ્યા વાપરવા આપેલી છે. ત્યાં રેડક્રોસ દ્વારા કામગીરી ચાલી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.